નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ગણેશજી એ બુદ્ધિના દેવતા છે. એવું કહેવાય છે કે બુધવારે ગણેશજીના દર્શન કરવાથી, તેમની પૂજા અર્ચના કરવાથી બુધ ગ્રહ શુભ ફળ આપે છે. સાથે જ કેતુથી જે નડતર નડતા હોય છે તે તમામ દૂર થાય છે. ત્યારે આજે બુધવાર છે, ગણેશજીના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં. અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં આવેલું છે ગણેશજીનું મંદિર. આ મંદિર ઘણું મોટું નથી, પરંતુ ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ મંદિર આવવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો દર્શન કરીએ અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં બિરાજતા ગણેશજીના. બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી બુધ અને કેતુ ગ્રહ શુભ ફળ આપે છે. ગણેશ પૂજાનો લાભ ગણેશને બુદ્ધિના દાતા માનવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી બુધ ગ્રહ સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. કેતુની પણ અશુભતા દૂર કરવામાં ગણેશજીની પૂજા અને તેમના દર્શન ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવ્યા છે. ત્યારે બુદ્ધિના દેવતા ભગવાન વિઘ્નેશ્વર એટલે વિઘ્નોને હરતા ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. પ્રથમ પૂજનીય દેવ એવા ભગવાન ગણેશના અમદાવાદમાં અનેક મંદિર આવેલા છે, જેમાં ભુદરપુરા વિસ્તારમાં આવેલું વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પણ જાણીતું છે. મંદિર ભલે નાનું હોય, પણ લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. અમદાવાદના ભુદરપુરામાં ભગવાન ગણેશનું આ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે. એક સમયે ભુદરપુરા ગામ હતું અને ગામના મુખી લક્ષ્મણજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિર બન્યું તે પહેલા ગામમાં ભગવાન ગણેશનું એક પણ મંદિર ન હતું. આથી ગામના મુખી લક્ષ્મણજીને થયું કે ગણપતિ દાદાનું મંદિર હોવું જોઈએ અને તેઓએ મંદિરનું નિર્માણ કરાવ્યું. મંદિર તૈયાર થયા બાદ ભવ્ય રીતે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરનું નામ વિઘ્નેશ્વર છે અને આથી અહીં આવતા ભક્તોના વિઘ્ન વિઘ્નેશ્વર હરી લે છે. આ ગણપતિનું મંદિર 30 વર્ષ આસપાસ જૂનું છે અને મંદિરને નિર્માણ કરતા લક્ષ્મણભાઈ મુખી હતા. એમને ઈચ્છા હતી કે અહીંયા ભગવાન ગણેશજીની મૂર્તિ મંદિર બનાવીએ એટલે ભક્તોનું કલ્યાણ થાય, વિઘ્ન દૂર થાય. શ્રી ગણેશ જ્ઞાન, વિદ્યા, સુખ અને ઐશ્વર્યના દેવતા છે. કાલચક્રના 4 યોગ અને સૃષ્ટિના 3 લોક તેમની સાધનામાં લીન છે. ગણાધિપતિના રૂપમાં જ્યાં શ્રી ગણેશને ઈશ્વરોના ગણોનો એટલે કે સમસ્ત જીવોનો ભાગ્ય વિધાતા માનવામાં આવે છે, ત્યાં જ દેવાધિપતિના રૂપમાં દેવતામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. ભુદરપુરાના લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. અહીંયા મંગળવાર, ચોથ અને ગણેશોત્સવ દરમિયાન લોકોની વધુ ભીડ જોવા મળે છે. નાના મોટા સૌ કોઈ દુંદાળા દેવના દર્શન કરીને ભગવાન પાસે તેમની ઈચ્છા પૂર્તિની કામના કરે છે. ભક્તોનું માનીએ તો અહીં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે, દરેક કાર્ય સિદ્ધ થાય છે. ભગવાન ગણેશના ધામમાં ચારો પહેર આસ્થાની જ્યોત પ્રગટતી જ રહે છે. દરેકના મનમાં શ્રદ્ધાની આસ લઈ ભગવાન શ્રી ગણેશની એક ઝલક મેળવવા ભક્તો વિઘ્નહર્તાના દ્વારે આવે છે. ત્યારે વિઘ્નહર્તા પણ શરણે આવનારા ભક્તોના વિઘ્ન દૂર કરે છે. રોજ આવું છું, દર મંગળવારે મારે આવતા જતે આવવાનું હોય તો પણ દર્શન કરવા ખુદ રૂબરૂ આવું છું. અને તમારે 11 મંગળવાર હોય, અમુકના કોક 21 મંગળવાર રાખતા હોય છે, તેમની મનોકામના પૂરી થતી હોય છે. હું અહીંયા છેલ્લા 3 વર્ષથી આવું છું. અહીંયા એટલે મારું મન પ્રસન્ન રહે છે, મનને શાંતિ મળે છે અને અમારી મનની મનોકામના ગણપતિ ભગવાન પૂરી કરે છે. આ ગણપતિ મંદિર અમે દરરોજે આવીએ છીએ. બુદ્રેશ મહાદેવ પણ અમે દરરોજે આવીએ છીએ. સવારે આરતીમાં રહીએ છીએ, પછી ગણપતિ મંદિરે આવી અને પછી દર્શન કરી અમે ઘરે જઈએ છીએ. આ 60 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા બધા દરરોજ ગણપતિ આવે છે. એમને બધાને બહુ આસ્થા છે, બધાને બહુ શ્રદ્ધા છે. બધા બહુ જ દર મંગળવારે આવી
ફૂલહાર ધરો ચડાઈ ખુશ થાય છે અને દરેક જણની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા. તો હું રોજ આવું છું મંદિરે, પણ મંગળવાર હોય કે ચોથ ને એવું હોય ત્યારે આવું છું અહીંયા, અને ભગવાન સારી મનોકામના પૂર્ણ કરી છે. ગજાનન, વક્રતુંડ, લંબોદર, એક દંત જેવા વિવિધ નામથી ઓળખાતા ભગવાન ગણેશ ઝડપથી રીઝી જાય છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. અમદાવાદનો બાપુનગર વિસ્તાર, જ્યાં બિરાજે છે સિદ્ધિ વિનાયક ગણેશ. મુંબઈના ગણેશજી સાથે જેટલી ભક્તોની આસ્થા છે તેટલી આસ્થા જ અહીં બાપુનગરમાં બિરાજતા ગણેશજી સાથે પણ છે. અહીં ભક્તો આવીને ગણેશજીના ચરણોમાં નતમસ્તક થાય છે અને ગણેશજી પણ પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ત્યારે ચાલો દર્શન કરીએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બિરાજતા સિદ્ધિ વિનાયકના. બહુ ઓછા એવા ગણપતિ મંદિર છે જેમાં ભગવાન ગજાનન ગણપતિ જમણી સૂંઢવાળા હોય. આ પ્રકારની ગણેશજીની પ્રતિમા બહુ ઓછી જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં જમણી સૂંઢવાળા ગણપતિ ભક્તોને દર્શન આપી રહ્યા છે. ભગવાન ગણેશની સાથે રિદ્ધિ અને સિદ્ધિ તેમના પુત્ર શુભલાભ પણ અહીં બિરાજમાન છે. આમ આ મંદિરમાં ગણેશજી તેમના પૂરા પરિવાર સાથે બિરાજમાન છે, જે ભક્તોને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ આપે છે. અહીં ઉત્સવ ઉજવાય છે અને અહીં ઉત્સવ ઉજવવા માટે આજુબાજુ દરેક જગ્યાએથી દરેક ધર્મપ્રેમી જનતાઓ અહીં આગળ આવે છે અને બધાની મનોકામના પણ પૂરી થાય છે. આ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર જમણી સૂંઢના ગણપતિ છે, જે બહુ ઓછી જગ્યા પર જોવા મળે છે. અને આ સિદ્ધિ વિનાયક ગણેશની મંદિરની અંદર સામે એક પારસ પીપળો પણ છે, જે પારસ પીપળો ભાગ્યે જ કોઈ જગ્યાએ તમને જોવા મળશે. બાપુનગર વિસ્તારમાં આવેલા આ મંદિરના નિર્માણ પાછળ ભક્તોની આસ્થા જોડાયેલી છે. લગભગ 22 વર્ષ કરતા પહેલા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણ પાછળ પણ કથા જોડાયેલી છે. છેલ્લા 63 વર્ષથી આ વિસ્તારમાં ગણેશ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ વખતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે, ત્યારબાદ તેમનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે સ્થાનિક ભક્તોને એવું થયું કે ગણપતિ દાદાની કાયમી સ્થાપના કરવામાં આવે અને આથી જ મંદિર બનાવવાનો નિર્ણય કરાયો. ભગવાનની પ્રતિમા રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવી. ભક્તોએ યથાશક્તિ પ્રમાણે મદદ કરી અને અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું. 1995 ની અંદર દરેક ભક્તોને એમ થયું કે કાયમ માટે અહીંયા ગણપતિ ભગવાનની અહીંયા સ્થાપના કરી અને કાયમ દાદાના આશીર્વાદ બધા ઉપર બન્યા રહે, એટલા માટે અહીંયા આગળ 1995 ની અંદર સિદ્ધિવિનાયક ગણેશ મંદિરની સ્થાપના કરવામાં આવી. ભગવાનને રાજસ્થાનથી મકરાણા માર્બલમાં બનાવી ભગવાનને અહીંયા આગળ બિરાજમાન કરવામાં આવ્યા છે. 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ રાખી ભગવાનની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી અહીંયા આગળ રિદ્ધિ સિદ્ધિ સાથે અને લાભ શુભ સાથે અહીંયા આગળ બિરાજમાન કરવામાં આવ્યા છે. પ્રતિમા મકરાણા આરસમાંથી બનાવવામાં આવી છે. જ્યાં ગણપતિ દાદા બિરાજમાન હોય ત્યાં તેમનું વાહન ઉંદર પણ અવશ્ય હોય. મંદિરમાં પ્રવેશતા જ હાથમાં લાડુ લઈને મૂસક રાજ જોવા મળે છે. એવું કહેવાય છે કે ઉંદરના કાનમાં આપની મનોકામના કે ઈચ્છા કહેવાથી તે ગણેશજી સુધી પહોંચાડી દે છે અને ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય છે. મંદિરમાં ભગવાન ગણેશ ઉપરાંત મહાદેવજી અને હનુમાનજીના મંદિરો પણ છે. મંદિરના ઉપરના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. તો મંદિરના પ્રાંગણમાં પારસ પીપળો જોવા મળે છે, જે બહુ ઓછી જગ્યાએ જોવા મળતો હોય છે. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અહીં મંગળવારે ગણેશ ચોથ અને ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અમે દર મંગળવારે આવીએ છીએ, 14 ભરીએ છીએ અને અહીંયા મનોકામના પૂરી થાય છે. હું 5 વર્ષ ગણપતિજીની ચોથનું વ્રત કર્યું છે મેં, અને 5-6 વર્ષથી હું અહીંયા દર્શન કરવા આવું છું. મારા દીકરાના, મારા વહુના બધાના મનોરથો સંકલ્પો સિદ્ધ કરે છે સિદ્ધિ વિનાયક દેવ, અને મને પૂરો
વિશ્વાસ ને શ્રદ્ધા છે ગણપતિ બાપા ઉપર. એ વાત તો સાચી છે. હું દર ચોથે મીન્સ ગણેશ ચતુર્થી ચોથ આવે, સંકટ ચોથ, એ વખતે હું દર્શન કરવા આવું જ છું અહીંયા. અને અહીંયા આવવાથી પોઝિટિવ એનર્જી મીન્સ સારું, જે તમારી ઈચ્છા હોય એવી પૂરી થાય છે. અને મીન્સ મંદિરમાં બધું દરેકની મનોકામના જે પૂરી ઈચ્છાથી આવે એની મનોકામના પૂરી થાય છે. દર વર્ષે અહીંયા પાટોત્સવ અને ભંડારાનું પણ આયોજન કરાય છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની જેમ બાપુનગરનું સિદ્ધિવિનાયક મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યું છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.